ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ વાસુદેવાય. હે પ્રભુ, દીનાનાથ, હે દાદાદેવ, હે ઈશ્વર, હે દાદા, બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી સુખદેવ પરમહંસ ભગવાન કી જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હે પુણ્યાત્માઓ, ભાલા ભક્તો, વૈષ્ણવો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા પરમાત્મા શ્રી હરિને કોટાનો કોટી દંડવત પ્રણામ. રાધે રાધે. આ પાંડાલ કથા સ્થાન એમની વિશેષ શુદ્ધિ કરવાના હેતુથી સુંદર મજાનો શ્લોક આપણે બોલીશું. તસ્માત ન કાર્યઃ સંત્રાસો ન કાર્યણં ન સંભ્રમઃ બુદ્ધ્વા જીવગતિં ધીરો મુક્તસંગ ચરે દેહી. ધીર મનુષ્યએ કદી મૃત્યુથી ત્રાસવું નહીં. જીવવા માટે દીનતા કરવી નહીં. લાચારી કે ગુલામી કરવી નહીં. જે મનુષ્ય પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ ભગવાનના જ્ઞાનને સાંભળે, શ્રદ્ધાથી
શ્રી હરિમાં ચિત્ત એકાગ્ર કરી શ્રી હરિની કથા સાંભળે છે તે મનુષ્ય પરમાત્મા શ્રી હરિની પદવી પ્રાપ્ત કરે છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે વિશેષ હૃદય કમળની પવિત્રતા ધારણ કરવાના હેતુથી 1 મિનિટ ધૂન બોલીશું. राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली राधे हमारो धन राधा श्री राधा परम धन राधा 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 हमारो धन राधा श्री राधा जीवन धन राधा 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 हमारो धन राधा श्री राधा. बोले बाल कृष्ण लाल की. विष्णु परमात्मा श्री हरि की. સુખદેવ પરમહંસ કહે છે, હે રાજન, હે પરીક્ષિત, કદાચ પાર્થ પ્રહિત સભાયામ જગત ગુરુ યાની जगाद कृष्ण नतानी पुंसाम अमृतायनानि राजो उमेने क्षत पुण्यलेश. महाराज युधिष्ठिर जी ना મોકલેલા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ કૌરવોની સભામાં હાજર થઈને હેતભર્યા સુમધુર વચનો કહ્યા. આ વચનો ભીષ્મ પિતાને તથા અન્ય સજ્જનો હતા તે બધાને અમૃત સમાન લાગ્યા. આ તો કૃષ્ણ એમના વચનો, એમને તો ભક્તોને તો આવા વચનો અમૃત સમાન જ લાગે, સજ્જનોને તો આવા વચનો અમૃત સમાન જ લાગે અને બધા ખુશ જ થાય. પણ પાપી હોય, કપટી હોય, એ કુરુરાજ આ વચનોનો કોઈ આદર કરી શક્યા નથી. એમણે આવા વચનોને માન આપ્યું નથી. કેવી રીતે માન આપી પણ શકે, આદર કેવી રીતે કરી પણ શકે?
કૌરવોના તમામ પુણ્ય કર્મો તો હવે નષ્ટ થઈ ચૂક્યા હતા. ધૃતરાષ્ટ્રએ વિદુરજીને આ સમયે મંત્રણા કરવા માટે આમંત્રિત કર્યા, બોલાવ્યા. ત્યારે મંત્રી શ્રેષ્ઠ વિદુર રાજભવનમાં પધાર્યા છે. ધૃતરાષ્ટ્રએ સલાહ માંગી, અભિપ્રાય માંગ્યો. ત્યારે વિદુરજીએ ભરી સભામાં જે સલાહ આપી, બોધ આપ્યો, અભિપ્રાય આપ્યો, તેને નીતિશાસ્ત્રજ્ઞો એ વિદુર નીતિ કહી છે. એ બોધ સુખદેવ પ્રભુ કહે છે, એ રાજન તમે ધ્યાનથી સાંભળજો. અજાત શત્રો પ્રતિયચ્છદાયમ તિતિક્ષતો દુર્વિષમ તવાગઃ સહાનુજો યત્ર વૃકોદરાહિ શ્વસન રોષા યત વમલમ વિભેષી. વિદુરજીએ કહ્યું, મહારાજ ધૃતરાષ્ટ્ર, તમે અજાત શત્રુ મહાત્મા યુધિષ્ઠિરને તો તેનો કાયદેસરનો ભાગ આપી દો. હજુ સુધી આવો ભાગ તમે નથી આપ્યો તે તમારો એક પ્રકારનો અપરાધ જ ગણાય છે. પાંડવો આ અપરાધને સહન કરી રહ્યા છે. ભીમ કાળા નાગ જેવો છે. આ ભીમથી તમે પણ ગભરાવતો છો જ. આ ભીમ બદલો લેવા ઉતાવળો થાય છે. તથા પાંડવોએ કૃષ્ણને અપનાવી લીધા છે. આ કૃષ્ણએ પૃથ્વી ઉપરના બધા રાજાઓને જીતી લીધા છે, આધીન કરી લીધા છે. પાંડવોને તેમનો ભાગ આપવામાં હે ગુરુરાજ, જો કોઈ પણ વ્યક્તિ બાધારૂપ થાય તો તેમને ધ્યાનમાં ન લેશે. પછી એ વ્યક્તિ આપણા પુત્ર દુર્યોધન હોય, શકુની મામા હોય કે કર્ણ હોય, એમના વાંધા ઓબ્જેક્શન્સ આપ ધ્યાનમાં ન લેશો. એમ વિદુરજીએ અનેક પ્રકારની રીતે સલાહ આપી અને ઉત્તમ એવો અભિપ્રાય આપ્યો. અને એ અભિપ્રાય એ વિદુર નીતિ એ ન્યાયિક રીતે પાંડવોને એમનો હિસ્સો થાય છે તે આપી દેવો, એવો અભિગમ દર્શાવનારી હતી.
આ વિદુરજીના શબ્દો સલાહ સાંભળીને દુર્યોધન, શકુની મામા, કર્ણ એ બધાએ વિદુરજીનું અપમાન કર્યું અને વિદુરજીનું અપમાન થયું પરિસભામાં. એટલે વિદુરજી કાયમ માટે કૌરવો તેનું રાજ્ય તથા તેની સભા એનો ત્યાગ કરી અને જતા રહ્યા છે. પછી તો વિદુરજી યાત્રા કરવા નીકળ્યા. એમને ઉદ્ધવજી મળ્યા. વિદુરજી અને ઉદ્ધવજીએ સમાચાર પૂછ્યા અને એકબીજાને જાણ કરી છે. આ બંને વિદુરજી તથા ઉદ્ધવજી મંત્રણા કરતા હતા અને મિલનનો આનંદ લેતા હતા. તેવામાં મૈત્રેયજી ત્યાં આવી પહોંચ્યા છે. મૈત્રેય મુનિ એ પણ ઉત્તમ બોધ આપ્યો છે. મૈત્રેયજીનો સહવાસ સંગ થયો એટલે દિવ્ય પ્રકારનું જ્ઞાન મળ્યું છે. સુખદેવ પ્રભુ કહે છે કે હું તમને મૈત્રેય મુનિએ જે જ્ઞાન આપ્યું છે, જે બોધ આપ્યો છે, તે હું તમને સંભળાવું છું. એમ કહી સુખદેવ પ્રભુ કહે છે કે મૈત્રેય મુનિએ વિદુરજીને કહ્યું, હે વિદુર, તમારો આ છેલ્લો જન્મ છે. હવે પછી તમારો જન્મ લેવા નહીં પડે. વિદુરજીએ મૈત્રેય મુનિને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછ્યો છે. બધા જીવોના કલ્યાણ માટે કે હે મુનિવર્ય, સર્વ કલ્યાણ માટે અને બધા જીવાત્માઓ હંમેશા પોતાના કર્મો કરે છે તે પોતાના સુખ માટે કરે છે, પોતાના કલ્યાણ માટે કરે છે. અને બધા જીવાત્માઓને સફળતા મળતી કેમ નથી? બધા જીવાત્માઓને પોતાનું કલ્યાણ કેમ નથી થઈ શકતું? અર્થાત બધા જીવ માટે કલ્યાણકારી હોય તેવો ઉપાય આપ જણાવો તથા બધા જ જીવોએ સુખી થવા, આનંદ કરવા, કાયમી રીતે કેવા કર્મો કરવા, કેવી રીતે જીવન જીવવું કે વિદુરજી કહે છે કે હે મૈત્રેય મુનિ, આપ જ્ઞાન આપો. મૈત્રેયજીએ કહ્યું,
શ્રી હરિ સર્વવ્યાપી છે, સર્વ જ્ઞાતા છે. બધા જ જીવોની અંદર આત્મામાં રહે છે તથા બધા જ જીવોની ઈચ્છા પૂરી થાય તે માટે જ પોતાના બધા જ કર્મો મોટે ભાગે કરે છે. મનુષ્ય આત્માઓ હંમેશા પોતાની કામના એની સંતુષ્ટિ માટે જ કર્મ કરે છે. સુખાય કર્માણિ કરોતિ લોકા, એટલે સુખ માટે. All human beings are always active. However, they all cannot obtain happiness in his life. ત્યારે બધા જ જીવો કામના ઉત્પન્ન થાય કે સંતોષવા માટે એક્ટિવ બને તો એ કર્મ સ્વાર્થભર્યું કર્મ બનશે અને કામના પૂર્ણ થશે નહીં. કામના પૂરી થશે તો પણ લોભ જાગવાનો અને કામના પૂર્ણ નહીં થાય તો ક્રોધ, ગુસ્સો, અભિમાન જાગવાના. આમ બંને બાજુથી તકલીફ. કામના પૂરી થાય અથવા કામના પૂરી ન થાય તો પણ સુખ એટલે જ નથી મળતું કે કામના પૂર્તિ માટે કર્મો કરવા એ અનુચિત કહ્યું છે. મનુષ્ય જીવોએ પોતાની ઈચ્છા, નેસેસિટીઝ, કામના એ ઉત્પન્ન ન થાય અને એને સંતોષવા માટેના કાર્યો કરવા ન પડે એ માટે બધા જીવોએ પોતાની ઈચ્છાઓને કંટ્રોલ કરવાની છે. કંટ્રોલ કરવાથી ક્રમે ઈચ્છાઓ પછી ઉદ્ભવશે જ નહીં અને કામના ઈચ્છા ઉદ્ભવે નહીં તો પછી લોભ નહીં જાગે, અભિમાન નહીં જાગે, ગુસ્સો નહીં જાગે અને પછી જે તે કાર્યો બધા મનુષ્ય કરશે તે કાર્યો એ પોતાના અને બીજાના કલ્યાણ માટે જ કરશે અને આવા હેતુથી જે કાર્યો કરવામાં આવે તે બધા કાર્યો એ પરમાત્મા રાજી થાય તેવા કાર્યો ગણાશે અને પરમાત્મા રાજી થશે તેવા કર્મો એ જો બધા મનુષ્યો કરશે તો પરમાત્માની કૃપાથી એ મનુષ્યોને શરૂઆતમાં
આનંદ અને આનંદ પ્રાપ્ત થશે. માત્ર બે જ રસ્તા કર્મ માટેના બતાવ્યા છે. એક પ્રભુ તરફ ના કર્મ કરવા, બીજા દુનિયા તરફ માયા તરફ કર્મો કરવા. માયા તરફના કર્મો કરવાથી શરૂઆતમાં સુખ મળે છે, પણ પછી કાયમી દુઃખ અને દુઃખ રહે છે. ક્યારેય સુખ મળતું જ નથી, કારણ કે આ તો માયા તો હંમેશા કષ્ટ જ આપે. અને પરમાત્માની કૃપા થાય એવા કર્મ કરીએ, પરમાત્મા તરફેના કાર્યો કરીએ તો આપણને બધાને અને મનુષ્યોને માયા સતાવશે નહીં, કારણ કે પરમાત્મા આપણી પર કૃપા કરશે. અને પ્રભુ એ માયાને કંટ્રોલ કરી શકે છે. માયા પ્રભુના કંટ્રોલમાં છે. મૈત્રેય મુનિએ એવો પણ રસ્તો બતાવ્યો છે, ઉપદેશ આપ્યો છે અને કહ્યું છે કે બ્રાહ્મણોએ, વૈશ્ય લોકોએ, ક્ષત્રિયોએ, શૂદ્ર લોકોએ પોતપોતાના કાર્યો કરવા અને પોતાના ધર્મનું પાલન કરવું. એટલે બ્રાહ્મણોએ જ્ઞાન પ્રાપ્ત કરવું, બીજાને જ્ઞાન આપવું. એટલે કથા, બ્રાહ્મણોએ એ કથાનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એના માટે સતત પ્રયત્નશીલ રહેવું. યજ્ઞો કરાવવા, એના માટે પણ સતત પ્રયત્નશીલ રહેવું. અને પછી ક્ષત્રિયો, એમણે અબળા નારી, ગાય, બ્રાહ્મણ, સંત એમની ઉપર ત્રાસ તકલીફ હોય તો એમનો બચાવ કરવો. આ માટે ક્ષત્રિયોને શક્તિની, બળની જરૂર પડે. અને એ માટે ક્ષત્રિયોએ આદ્યશક્તિ માતાજી એની ઉપાસના કરવી. વૈશ્ય લોકોએ ગાયોનું પોષણ કરવું, એમનો ત્રાસ અટકાવવો, એમનો વધ અટકાવવો અને એવા પ્રકારના ગૌ વધ કરવા વાળા એનો વિરોધ કરવો. સતત આવી રીતે વૈશ્ય લોકો કાર્ય કરશે તો એમનું પણ પાલન પોષણ સરળતાથી થઈ શકશે. અને એમને વધારાનું કાર્ય પણ એવું કરવાનું છે આ વૈશ્ય લોકોને કે સમાજમાં બધાને જરૂરી હોય એવી સામગ્રી, એવી ચીજ વસ્તુ, એવી ઓછો નફો લઈ અને બધાને પૂરી પાડવી. અને શુદ્ર લોકો, ચતુષ્ટ વર્ગના લોકોએ પણ આ ત્રણેય લોકોની કામગીરીમાં મદદરૂપ થવું, આવું કાર્ય સોંપવું છે. તો આ કાર્ય તો બહુ મુશ્કેલ કહેવાય, બહુ અઘરું કહેવાય. કારણ કે સમાજમાં આ ત્રણેય પ્રકારના
લોકો એમના કાર્યોને આ સૂત્રોએ જાણવા પડે, એમનું શિક્ષણ મેળવવું પડે તો જ મદદરૂપ થવાય ને. અને આથી આ વર્ણ વ્યવસ્થા સમાજમાં રહેશે. ઉપરાંત શાસક સરકાર એનો પણ સહકાર ટેકો હશે તો સુખ માટે સરળતા માટેના નિયમો સરકાર બનાવશે અને નિયમોનો ભંગ કરનારને શિક્ષા કરશે. આથી શિક્ષા ભોગવવી ન પડે તે માટે પણ સમાજમાં બધા નિયમોનું પાલન કરશે. અને નિયમોનું પાલન કરશે એટલે બધાને સુખાકારી પ્રાપ્ત થશે, બધાને કાયમી આનંદ મળશે. મૈત્રેય મુનિએ યુ આકારની રબરની ખોલી નળી બતાવી અને કહ્યું, આ નળીના બે છેડા ઉપર છે. એ નળી એક છેડેથી પાપ કર્મ ઉમેરશું તો અંદર હશે એ જ બહાર નીકળવાનું, બીજા છેડેથી એટલે પુણ્ય હશે એ બહાર નીકળશે. એટલે પાપી માણસો એના કર્મોથી પણ સુખી હોય એવું નીકળશે, દેખાશે. કારણ કે બીજા છેડેથી તો હતું પુણ્ય એ નીકળી જશે અને પુણ્ય ખલાસ થાય પછી પાપ ઉમેરાતું જશે અને પછી પાપી માણસો કાયમ દુઃખી જ થશે. આ પાપને બદલે પુણ્ય ઉમેરવામાં આવે તો નળીમાં હશે પાપ એ બહાર નીકળશે બીજા છેડેથી. એટલે પાપ કરનારા પણ પાપ કર્મ ઉમેરશે તો પણ એમના અંદરના જે હતા કર્મો પડેલા નળીમાં એ બહાર નીકળશે પુણ્ય કર્મ. એટલે શરૂઆતમાં એ પુણ્ય કરવા વાળાને પણ તકલીફ, દુઃખ, ત્રાસ અનુભવવા પડશે. પછી પુણ્યથી આખી નળી ભરાઈ જાય એટલે પુણ્ય કર્મ થયા જ કરે અને નીકળે પણ પુણ્ય કર્મ જ. આથી પુણ્યશાળી માણસો કે આત્મા કે જીવ એને કાયમ પછી તો સતત પુણ્ય કર્મના ફલ સ્વરૂપે આનંદ પ્રાપ્ત થશે, સુખ પ્રાપ્ત થશે. જગતમાં રહી અને સુખી થવાની આશા એ મનુષ્યો આપને છોડવાની છે. કારણ કે જગતમાં સુખ છે જ નહીં, પ્રભુ પાસે જ સુખ છે, પ્રભુ પાસે જ આનંદ છે. પ્રભુ પાસે દુઃખ નથી, પ્રભુ પાસે તકલીફ નથી. એટલે પ્રભુ પાસે જે નથી એ તમને કેવી રીતે આપવાના? એટલે પ્રભુની પાર્ટીમાં રહેવું, પ્રભુ રાજી થાય એવા કર્મો કરવા, જેથી કરીને કાયમી સુખ આનંદ મળ્યા કરશે. વ્યાસ પ્રભુ કહે છે, મનુષ્યએ 100 કામ છોડી ભોજન કરવું, લાખ કામ છોડી પ્રભુની પૂજા, પ્રાર્થના, દર્શન એવા કાર્યો કરવા તથા કરોડ કામ છોડી પ્રભુની ભક્તિ કરવી, સત્સંગ કરવો તથા પ્રભુની કથા સાંભળવી, પ્રભુની કથા કહેવી તો પ્રભુ કલિયુગમાં પણ કૃપા કરશે અને કલિયુગના મનુષ્યને સ્વાર્થ, લાગણી, મોહ, લાલચ, કામના પૂર્તિ
અને અભિમાન એ બધા દુર્ગુણોથી બચાવી લેશે અને અંદરો અંદરના ઝઘડા તકરાર દૂર થશે. આથી કાયમી શાંતિ શાંતિ અને શાંતિ જ મળશે. એકવાર એક કથા ચાલુ હતી. તેમાં વક્તાશ્રીએ શ્રોતાઓને બધાને પૂછ્યું કે સ્વર્ગમાં વૈકુંઠ ધામમાં કોને કોને જવું છે? બધા ઊંચો હાથ કરવો જોઈએ. એટલે બધાએ ઊંચો હાથ કર્યો, પણ એક ભક્ત આગળ બેઠા હતા, એમણે ઊંચો હાથ ન કર્યો અને વક્તાશ્રીનું ધ્યાન એમના ઉપર પડી ગયું અને વક્તાશ્રીએ કહ્યું, આપ ઊભા થાવ તો આપણે ઊંચો હાથ નથી કર્યો, બરાબર? એમણે કહ્યું, હાજી, તો આપણે સ્વર્ગમાં નથી જવું. એમણે કહ્યું, ના. તો વક્તાશ્રીએ કહ્યું કે અમને જાણવું છે કે આપને શા માટે સ્વર્ગમાં નથી જવું. ત્યારે વક્તાશ્રીએ કહ્યું કે બધા શ્રોતાઓને પણ જાણવું છે ને કે શા માટે એમને સ્વર્ગમાં નથી જવું, ધામમાં નથી જવું. ત્યારે બધાએ સંમતિ આપી અને પેલા ને ઊભા કર્યા અને પેલા વ્યક્તિએ કહ્યું કે મારી સાથે હું, મારી પત્ની અને મારી મા એમને સમજાવીને કથામાં લાવ્યો છું અને એમણે ઊંચો હાથ કર્યો છે. બંનેએ, મારી મા અને મારી પત્ની, અને એ સ્વર્ગમાં જશે એટલે મારે સ્વર્ગમાં જવાની જરૂર નથી. અહીંયા જ મારા માટે સ્વર્ગ બનશે. કારણ કે એ સ્વર્ગમાં જાય અને હું એ સ્વર્ગમાં જાઉં તો પછી તકરાર ને ઝઘડા ને એ બધું તો ચાલુ જ રહીએ. એટલે એ જતા રહે તો મારે પછી શાંતિ શાંતિ અને શાંતિ. આમ કળિયુગમાં મોટે ભાગે મનુષ્યોને ઝઘડા, તકરાર, કજિયા, કકરાટ, અશાંતિ અને અશાંતિ જ ભોગવવી પડે છે. કોઈને ક્યાંય શાંતિ નથી મળતી. પણ પ્રભુને રાજી કર્યા વગર શાંતિ ક્યાંથી મળે? ભક્તો હશે એમને ક્યારેય કળિયુગ સતાવશે નહીં, માયા સતાવશે નહીં. આથી પ્રભુને રાજી કરવા જે ખોરાક નથી લેવાનો એવો ખોરાક ન લેવો. જે પ્રવાહી પ્રતિબંધિત છે ગ્રહણ કરવા માટે એવું પ્રવાહી ન લેવું. એને નશો ચડે એવા પ્રવાહી ન લેવા. અને માંસ, મટન, ઈંડા એવા કોઈ નથી ખાવાના. એવા ખોરાકથી દૂર રહેવું અને સત્સંગ કરવો, સત્કર્મ કરવા, બીજાને મદદરૂપ થવું. તો પછી પ્રભુ રાજી થાય અને ક્યારેય કોઈ પ્રકારનું કષ્ટ આવશે નહીં. અને પ્રભુ ભક્તોનો હંમેશા બચાવ કરે છે. રોગથી, શત્રુથી, તમામ રીતે ભક્તને બચાવે અને કાયમી સુખ આપે છે. અને પ્રભુ
કપટી લોકોને મદદ નથી કરતા, લાલચુ લોકોને, સ્વાર્થી લોકોને એને મદદ નથી કરતા. અલબત્ત સમાજમાં કોઈ ગેરમાર્ગે દોરવાય, પણ પ્રભુ ગેરમાર્ગે નહીં દોરવાય. પ્રભુથી છુપાવી નહીં શકાય. કપટ કરતા હશું છતાંય સમાજથી તમે કર્મ છુપાવી શકશો, પણ પ્રભુથી છુપાવી શકાશે નહીં. અને પ્રભુ જાણી લેશે. એટલે પાપી, કપટી એવા લોકોને મદદ કરવા નહીં આવે, એમનો બચાવ નહીં કરે. પ્રભુ હંમેશા નિર્મળ હૃદય ધરાવવા વાળા એને જ મદદ કરે છે, પસંદ કરે છે. પાપી લોકોને, કપટી લોકોને, ચોર લોકોને, લૂંટારાઓને પ્રભુ પસંદ કરતા નથી. અને એટલે તો એવું કહેવામાં આવ્યું છે, નિર્મલ મના જના સો મોહે પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. આમ બીજાના માટે જીવન જીવવું અને આવા સંતો, સત્કર્મી લોકો, એમને પ્રભુ હંમેશા સુખ, આનંદ આપે છે. ઉત્તમ બોધ આપતા કહે છે કે પ્રભુ આપણા બધાના કર્મો જાણે છે અને કોઈ જગ્યાએ પ્રભુ નથી એવું ક્યાંય છે જ નહીં. સર્વવ્યાપી છે, જગતમાં છે, પરલોકમાં છે, પતાળમાં છે, બધી જગ્યાએ પ્રભુ તો વ્યાપ્ત છે. અને બધું આપણી અંદરથી જાણી લેનારા છે, છુપાવી શકાશે નહીં પ્રભુથી. આથી ભક્તો કહે છે કે पत्ते पत्ते में तेरा पता है, कौन कहता है कि तू लापता है. हे प्रभु, તમે દરેક કણ કણમાં વ્યાપ્ત છો. અને કોણ કહે છે કે તમે મળતા નથી? દરેક જગ્યાએ અવેલેબલ, ઇઝીલી, એવરીવેર, એવરી પ્લેસ. ગોડ ઇઝ, લોર્ડ ઇઝ અવેલેબલ. અને ભક્તોએ કહ્યું છે, सच्चा साधक तुझे ज्ञान के नेत्र से देख पाता, आज मैं ध्यान तेरा लगाता. सुंदर मजाની પંક્તિ કહે છે કે भाग्यशाली है वो जो पुण्य की पूंजी कमाता, पाप कर्मों से मन को हटाता, काल व्यसनों से जीवन को बचा लो.
मन को निर्मल करना और मस्तक झुका जगत माता आज मैं ध्यान तेरा लगाता। અને દુનિયામાં કળિયુગમાં મોટે ભાગે માણસો પોતે પોતાની જાતને જ મહાન સમજતા હોય છે, પોતે જ વિદ્વાન છે, પોતે જ ચતુર છે, પોતે જ ચાલાક છે એમ માનતા હોય છે। ત્યારે ભગવાન કહે છે કે હે જીવાત્મા, તું ચાલાક છે, ચતુર છે અને એવું માને છે તો હું પણ તારાથી વધારે ઉપરી છું, હું ચતુર શિરોમણી છું, પછી ક્યાંથી મને છેતરી શકશો? અને પ્રભુ કહે છે राम ही केवल प्रेम प्यारा जान ले जो जानन हारा कलियुग केवल नाम आधार सुमर नर उतर ही पावा। कलियुगમાં હંમેશા પ્રભુનું નામ એ જ ભવ પાર ઉતારી શકે છે। પ્રભુ કૃપા કરે તો આપણે એમની પાસેથી કઈ માગવાનું નથી। પ્રભુ આપણને હંમેશા આપણી ભક્તિ કરતા, આપણી લાયકાત કરતા, આપણી ક્ષમતા કરતા વધારે આપે જ છે। ક્યારેય પ્રભુ એવા પ્રકારના વેપારી નથી કે ઓછું આપે, તોડીને પ્રભુ ઉલટાનું વધારે આપે છે, પણ ઓછું ક્યારેય આપતા નથી। માટે આપણે ક્યારેય માંગવાનું નથી। માંગીશું તો નુકસાનીમાં આપણે જ રહેશું, પ્રભુ નુકસાનીમાં નથી રહેવાના। આપણે એમ કહેશું કે મારે સંતાનના દીકરીના લગ્ન પ્રસંગ છે, હે પ્રભુ મને 5 લાખ રૂપિયાની જરૂર છે, આપ મને કૃપા કરો। ત્યારે પ્રભુ એટલા આપી દેશે, પછી એમાં ઘટે તોય વધારે હવે નહીં આપે। પ્રભુની જવાબદારી એ એટલા આપી દેવાથી તમે માગ્યા ને એમને આપ્યા, આમ તમે માગશો એ આપી દેશે। પણ જો નહીં માગો અને આપણે એમ કહીશું કે હે પ્રભુ મારી લાડકવાઈ દીકરી એમને પરણાવવાનો પ્રસંગ આવ્યો છે, એમને પરણાવવા માટે જે કાંઈ જરૂરી હોય એ તમામ અમને જ્યારે જ્યારે ખપ પડે, જરૂર પડે ત્યારે તમે અમને આપજો, અપાવજો, કોઈના કોઈ સ્વરૂપમાં અમને મદદ કરવા પધારજો। તો કદાચ 20 લાખ રૂપિયાની જરૂર પડે, કારણ કે આ તો કળિયુગ, કાંઈ નક્કી ન થયું હોય, લેવાય વિચારે, અને લગ્ન સમયે જેને આપણે નથી કહેતા બધા ગુજરાતીમાં કે કલર કાઢે એટલે ચાલાકી કરે અને ન માગવાનું એવું માંગે, કીર્તિ, ભેટ, મોટર કાર
દાગીના, નહીતર લગ્ન નહીં કરીએ એમ કરીને બધા વયા જવાની તૈયારી કરે, તો પ્રભુ એ જો આપણે ભક્તિ કરતા હોઈએ તો આપણી પાસે પણ કોઈ માગે એના કરતા પ્રભુ આપણને વધારે આપે, અને આપણે પણ એમને માગે એના કરતા અનેક ગણું આપી શકીએ આવી ક્ષમતા આપણને પ્રભુ આપે છે. માટે એ ભક્તો આપણે પ્રભુની હંમેશા ભક્તિ કરવી, બસ એની પાસે લાવો 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 એ માગવું જ નહીં. પણ શ્રદ્ધા ક્યાં, ભક્તિ ક્યાં? પ્રભુ એટલે પૈસો જ મારો ભગવાન, અને હું પૈસાની ભક્તિ કરું છું. બસ પૈસો હોય એની પાછળ પાછળ હું જાઉં. તો ધન સંપત્તિ એ અત્યારે આ સમયમાં બધાને કળિયુગમાં ખબર પડી જ ગઈ છે. આખી દુનિયા, દેશ, એમાં બધા લોકોને ખ્યાલ આવી ગયો છે કે મોટા મોટા સુંદર મજાના વૈભવશાળી બંગલાઓ, ફર્નિચર, સુખ, ફેક્ટરીઝ, નોકરો એ બધું પણ અહીંયા ને અહીંયા મૂકી અને બધા તાત્કાલિક રોગ લાગુ પડી ગયો, સારવાર કરી પણ બચ્યા નહીં, અને 2 દિવસમાં જ ઓમ નમો નારાયણાય નમઃ થઈ ગયું લ્યો, અને બધું મૂકીને લઈ ગયા. તો જવું પડે છે વાલા વૈષ્ણવો. માટે પ્રભુની ભક્તિ કરવી એ જ મોટામાં મોટું સુખ, આનંદ ગણવો, સત્સંગ કરવો એને જ પરમ સુખ માનવું. સત્કર્મો કરવા એ જ આપણી બધાની સાથે આવશે. મૃત્યુ પછી એનું જ આપણને કામ લાગશે. આમ ઉત્તમ પ્રકારનો બોધ આપવામાં આવ્યો છે. સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, ત્યાર પછી પૃથ્વી ઉપર, અરે હે પ્રભુ, હે નારાયણ ભગવાન, બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન તો કર્યું, પણ પ્રશ્ન એ ઊભો થયો કે હવે વસવાટ ક્યાં ક્યાં કરવા, કેવી રીતે બધાએ રહેવું? અને પૃથ્વી તો સમુદ્રમાં નીચે રસાતળમાં હતી. ત્યારે પરમાત્મા શ્રી હરિ એમને પ્રાર્થના કરી, બ્રહ્માજીએ સ્તુતિ વંદના કરી, અને સૃષ્ટિ વધે એટલા માટે એમની વ્યવસ્થા શું કરવી, ક્યાં રહેવાનું કરવું, એ કૃપા કરીને હે પ્રભુ અમને મદદ કરો. અને ત્યારે આપણે કથામાં કહીએ છીએ તેમ વરાહ સ્વરૂપે પરમાત્માએ પ્રાગટ્ય કર્યું છે, અને પૃથ્વી સમુદ્રમાં રસાતળમાં હતી ત્યાંથી શોધી અને ઉપર ઉપર લાવવા આ વરાહ સ્વરૂપ પરમાત્મા કાર્ય કરે છે. પરમાત્માનું કાર્ય માત્ર પૃથ્વીને શોધી અને ઉપર લાવવાનું જ વરાહ સ્વરૂપમાં હતું. આથી એ પૃથ્વીને લાવતા હતા
ત્યારે ત્યાં એક દૈત્ય હિરણ્યાક્ષ નામનો એ પૃથ્વીને લઈ જતા અટકાવવા માટે વરાહ ભગવાન સાથે યુદ્ધ કરવા લાગ્યો અને વરાહ ભગવાને આ દૈત્યને કોઈ જાતની વધારે તક આપ્યા વગર એમને મારી નાખી અને સમુદ્રની સપાટી ઉપર પૃથ્વીને લાવ્યા અને વરાહ ભગવાને પૃથ્વીને સ્થિર કરી, સ્તંભિત કરી અને એટલે જ આ પૃથ્વી સમુદ્રમાં તણાઈ જતી નથી અને સ્થિર છે. આપણે પૃથ્વી ઉપર જ રહીએ છીએ, એ આ જ પૃથ્વી છે. અને આવી રીતે પ્રભુએ પ્રાગટ્ય કર્યું અને જાહેર હિત માટે વસવાટનો પ્રશ્ન પૂરો કર્યો. બોલીએ વરાહ ભગવાન કી જય. સુખદેવજી કહે છે, હે રાજન, હિરણ્યાક્ષનો વધ થયો. એનો એક ભાઈ હિરણ્યકશ્યપ હતો. આ હિરણ્યકશ્યપ હવે વિષ્ણુ પરમાત્માને પોતાનો શત્રુ માને છે. મનુ અને શત્રુપા રાણી એના સંતાનોમાં એક પુત્રી પ્રસૂતિ હતી. આ પ્રસૂતિના લગ્ન દક્ષની સાથે કર્યા. દક્ષ અને પ્રસૂતિના સમાગમથી એક કન્યા દિતિ નો જન્મ થયો. આ દિતિ કશ્યપ ઋષિ સાથે પરણાવ્યા અને કશ્યપ ઋષિ તથા દિતિ એના લગ્ન જીવન દરમિયાન પ્રભુની લીલા પણ કેવી થાય છે એ આપણે સમજી નથી શકવાના, કારણ કે આ તો પ્રભુની લીલા છે. દિતિએ કશ્યપ ઋષિને સંધ્યાકાળે કહ્યું કે મને તીવ્ર કામેચ્છા ઉત્પન્ન થઈ છે, આપ સંતોષો. ત્યારે કશ્યપ ઋષિ પણ બધું જાણતા હોવા છતાંય આ તો પ્રભુની લીલા, એમને તાબે થવું પડ્યું કશ્યપ ઋષિને. અને બંને દિતિ અને કશ્યપ ઋષિ એમના આ સંધ્યાકાળ દરમિયાનના કર્મ મૈથુન કાર્યથી દિતિને ગર્ભમાં સંતાન રહ્યા છે. ત્યારે પછી ઋષિને ભાન થયું કે પ્રભુ મારાથી આવા કર્મ, અને દિતિમાને કહ્યું કે તમે આવી રીતે મને આમંત્રિત કર્યો, આપણે આવા કર્મ કર્યા કે સંધ્યા સમયે આવા કર્મ વર્જિત કર્મ છે. આથી હવે જે કોઈ સંતાન આપના ગર્ભમાં રહ્યા છે એ મંગલકારી તો નથી જ, મોટા દૈત્યો અસુર છે. આથી વર્ષ સુધી દિતિમાએ પોતાના ગર્ભમાં આ સંતાનને સાચવી રાખ્યા. અત્યારે whether it is possible for these human beings in કલયુગમાં નથી શક્ય. એ તો એ સમયમાં
એટલું તપ, એવી સિદ્ધિ હતી સ્ત્રી અને પુરુષોમાં. એટલે સતી અને ઋષિ કહેવાતા હતા. અને દીતીએ કહ્યું કે મારે આવા અમંગલકારી સંતાનો અસુરોને જન્મ નથી આપવો. 100 વર્ષ પછી એમને વિનંતી કરી કશ્યપ ઋષિએ. અને આ પણ પ્રભુની જ લીલા કહેવાય. એટલે કશ્યપ ઋષિની વિનંતીથી સંતાનોને જન્મ આપ્યો. અને એ જન્મ થયો તે એક હિરણ્યાક્ષ અને બીજા હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષ એમનો વધ વરાહ સ્વરૂપે પ્રાગટ્ય કરીને કર્યો છે. અને હિરણ્યકશિપુનો વધ એ અત્યારે નથી કરવાનો. એ પછી આવતીકાલની કથામાં સાંજે કરવાનો છે. માટે પ્રભુ સુખદેવ પરમહંસ કહે છે, હે પરીક્ષિત, મનુ ભગવાન અને શત્રુપાની એક પુત્રી, એનું નામ દેવહૂતિ છે. દેવહૂતિને લઈ અને ભગવાન મનુ પોતે અને શત્રુપા રાણી કર્દમ ઋષિના આશ્રમમાં પધાર્યા છે. કર્દમ ઋષિ તો ઘણા ખુશ થયા. કર્દમ ઋષિને અગાઉથી જ પ્રભુએ સંકેત કર્યો હતો કે મનુ અને શત્રુપા રાણી આપને ત્યાં પધારશે અને એમની પુત્રી દેવહૂતિ એમને પરણાવશે આપની સાથે, આપની સેવામાં. હવે સંતો ઋષિ એમને તો તપ કાર્યમાં, સેવાના કાર્યમાં સહકાર મળે, મદદ થાય એટલા માટેની આ પ્રભુની કૃપા થતી હોય તો સંત એ કાંઈ ના પાડે નહીં. અને કર્દમ ઋષિએ તો ઈચ્છા વ્યક્ત કરી હતી કે મને સેવા માટે સુંદર કન્યા આપો. અને પ્રભુએ આવા સંજોગો ઉત્પન્ન કર્યા છે. એટલે કર્દમ ઋષિને આનંદ થયો હતો. આનંદના અશ્રુઓ સરી પડ્યા. અને એટલા બધા આનંદ થયા, એટલા બધા આનંદના અશ્રુ પડ્યા કે એક મોટું સરોવર બની ગયું. બોલો, એને બિંદુ સરોવર કહેવામાં આવે છે. કર્દમ ઋષિની વૃદ્ધાવસ્થા, એની સ્થિતિ, આશ્રમની સ્થિતિ જોતા પ્રભુએ બરાબર કર્યું છે. અને કર્દમ ઋષિના આશ્રમમાં મનુ અને શત્રુપા રાણી પધાર્યા. દેવહૂતિ પણ પધાર્યા. કર્દમ ઋષિએ એક મનુ, એક શત્રુપા અને એક એમની ભાવિ પત્ની દેવહૂતિ, એમ ત્રણેય માટે 3 આસનો ત્યાં મૂક્યા છે. કર્દમ ઋષિ હજુ પણ એ કન્યા દેવહૂતિ એની પરીક્ષા કરવા માંગે છે. હવે ભાવિ પતિ આસન આપે તો એની સેવા લેવાય નહીં. અને ભાવિ પતિ હોય તો પણ એમનો જેને કહેવાય અપરાધ, એ ક્યારેય કાંઈ પણ પ્રસ્તાવ રજૂ કરે કે કાંઈ પણ આપે તો એમનો અનાદર પણ ન કરાય, આવું કહ્યું છે. હવે આસન આ દેવહૂતિ સ્વીકારે તો પણ
અયોગ્ય ગણાય, ન સ્વીકારે તો પણ એ અયોગ્ય ગણાય. આમ હવે કરવું શું? ત્યારે દેવહૂતિએ પોતાના આસન ઉપર પોતાનો હાથ પધરાવ્યો અને નીચે બેસી ગયા. એટલે આસનનો સ્વીકારે કર્યો કહેવાય. અને પછી નીચે બેઠા એટલે અભિમાનનો ત્યાગ કરી અને પોતાના ભાવિ પતિને માન પણ આપ્યું કહેવાય. આમ દેવહૂતિ પરીક્ષામાં પાસ થયા છે. કર્દમ ઋષિએ સંમતિ આપી છે અને એક શરત લગ્ન સમયે રાખી છે કે પુત્ર થશે કે કોઈ પણ સંતાન થશે પછી હું સંસારનો ત્યાગ કરીશ. અને દેવહૂતિ દેવહૂતિ એમના માતા પિતા એમણે શરત માન્ય રાખી અને દેવહૂતિના લગ્ન મનુ ભગવાન અને શત્રુપા રાણીએ કરાવી આપ્યા. લગ્ન પછી દેવહૂતિના માતા પિતા જતા રહ્યા. ઋષિને સમાધિ લાગી. સમાધિ દરમિયાન પણ ઋષિની સેવા દેવહૂતિ છોડતા નથી. દેવહૂતિએ કામ, વાસના, દંભ, દ્વેષ, લોભ, પાપ અને મદ એ બધા દુર્ગુણોને ત્યાગ કરી સેવાના કાર્યમાં હંમેશા પ્રવૃત્ત રહેવા લાગ્યા. કર્દમ ઋષિની ઉત્તમમાં ઉત્તમ સેવા કરી. આશ્રમમાં પણ સેવાના કાર્ય દેવહૂતિ કરતા હતા. સમયકાળ પસાર થયા અને કર્દમ ઋષિની સમાધિ જાગી. એમણે પૂછ્યું કે આપ હે દેવી આશ્રમની અને મારી આટલી સેવા કરો છો, મને આપ જણાવશો કે આપ શા માટે આવી સેવા કરો છો? ત્યારે દેવહૂતિએ કહ્યું છે કે હે સ્વામી, મારા લગ્ન મારા માતા પિતા મનુ તથા શત્રુપા રાણીએ આવી અને આપની સાથે લગ્ન કરાવી આપ્યા છે. આપ સમાધિમાં લીન થઈ ગયા. આથી હું આટલા વર્ષોથી મારી ફરજ ધર્મ સમજીને આપની તથા આશ્રમની સેવા કરું છું. ત્યારે કર્દમ ઋષિએ કહ્યું, દેવી આપ મારી પાસે વરદાન માંગો. જે માગશો તે હું આપને આપવા તૈયાર છું. ત્યારે દેવહૂતિએ કહ્યું કે પત્ની એની ઈચ્છા માત્ર ને માત્ર સુશીલ પુત્ર, સુશીલ સંતાન
એની જ હોય છે. લગ્ન બાદ પતિ પાસે બીજું કાંઈ પત્ની માગે જ નહીં. આથી કર્દમ ઋષિએ આજ્ઞા કરી કે હે દેવી, તમે બિંદુ સરોવરમાં સ્નાન કરી આવો. સ્નાન કરતાની સાથે જ દેવહૂતિ સુંદર સ્વરૂપવાન એવી કન્યા બની ગયા. કર્દમ ઋષિએ તપના બળથી સંકલ્પ કરીને દિવ્ય વિમાન ઉત્પન્ન કર્યું. આ વિમાન એ અંદર બેઠેલા હોય એમની ઈચ્છા મુજબ જ ચાલે એવું આ દિવ્ય વિમાન હતું. અને વિમાનમાં કર્દમ ઋષિ દેવહૂતિ એ હવે પોતાના મૈથુન કાર્ય અને વૈભવ સુખ ભોગવે છે. આ દરમિયાન સુખદેવ પ્રભુ કહે છે કે એક ઉત્તમ મજાની દિવ્ય કથા હે પરીક્ષિત હું તમને સંભળાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. કે અશોપતિ નામના એક રાજા હતા. એ રાજાને કોઈ સંતાન ન હતા. આથી રાજાએ તપ કર્યું. ગાયત્રી માતા એમની ઉપાસના કરી. ગાયત્રી માતા પ્રસન્ન થયા. રાજા અશ્વપતિએ કહ્યું, આપના જેવી જ મને કન્યા આપો. એટલે ગાયત્રી માતાએ કહ્યું કે મારા જેવી તો બીજી હોઈ શકે નહીં. હું જ આપને ત્યાં જન્મ ધારણ કરીશ અને કાયમ રહીશ. અશોપતિ રાજાને સુંદર સુશીલ કન્યાનો જન્મ થયો. એ કન્યા એને સાવિત્રી તરીકે ઓળખવા લાગ્યા. એનું નામ સાવિત્રી રાખ્યું છે. આ આપણે સુખદેવ પ્રભુએ જે વાત કરી સાવિત્રીની, અશ્વપતિ રાજાની, એ હવે કર્દમ ઋષિને તો એમને એ વિમાનમાં જ મૂક્યા છે આપણે, અને એ કાર્ય ભોગવે છે ભોગ. અને દરમિયાનમાં આ સુંદર મજાની વાત કથા જણાવે છે. સાવિત્રીને તો અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ, આકાશ એવા કોઈ તત્વો અસર કરતા જ નહીં. ઓન ધ કોન્ટ્રરી ઉલટાના સહકાર આપતા, મદદ કરતા આ પાંચેય તત્વો. અને સાવિત્રી એનું તેજ એવું બધું દિવ્ય, એવું બધું મહાન હતું કે સાવિત્રીની સાથે કોઈ દ્રષ્ટિ મિલાવી શકતા જ નહીં. અશ્વપતિ રાજાએ તો સ્વયંવરની રચના કરી. બધા રાજકુમારો, રાજાઓ પધાર્યા, પણ કોઈ એમની સાથે નજર જ મિલાવી શક્યા નહીં. હવે રાજાને થયું કે હે ગુરુદેવ, મારી પુત્રી કાયમ ઘરે જ રહેશે, એમના માટેના કોઈ વર હશે જ નહીં. ત્યારે
ગુરુએ કહ્યું, હે રાજા, એવું શક્ય છે, સંભવિત છે કે સ્વયંવરમાં એમને લાયક કોઈ વર હોય જ નહીં, તો પછી ક્યાંથી એમના લગ્ન થાય? માટે એમને લાયક વર શોધવા માટે એમને પોતાને જ તમે મોકલો. આથી રાજા અશ્વપતિએ થોડા સૈનિકો અને સાથે રથ અને સાવિત્રીને પોતાના માટે જે યોગ્ય હોય તે વરની તલાશ કરવા મોકલી છે. આ ગુરુ સ્વરૂપે એ પ્રભુ પોતે જ આવ્યા હતા અને એમને જ રસ્તો બતાવ્યો છે. એમ પ્રભુ આપણને ગમે ત્યારે વિકટ સંજોગો, મુશ્કેલીઓમાં રસ્તો બતાવવા કોઈને કોઈ રૂપમાં પધારે છે અને આપણે એમનું જો રાખી શકાય તો માન રાખી અને બતાવે એવો રસ્તો આપણે અપનાવવો જોઈએ. સાવિત્રી વનમાં જાય છે. રસ્તામાં દાનવોએ ચઢાઈ કરી સાવિત્રીની સાથેના સૈનિકોને ભગાડી મૂક્યા. હવે એમના સૈનિકો નાસવા લાગ્યા. ત્યાં તો એક યુવાન યુવરાજ ત્યાં પ્રગટ થયા, આવી ચડ્યા અને બધા દાનવોને બળપૂર્વક હરાવી અને ભગાડી મૂક્યા. અને પછી તો યુવાન પોતાના રસ્તે, ત્યારે સાવિત્રી પ્રભાવિત થઈ, એમની પાછળ પાછળ ગઈ. યુવાન એક ઝૂંપડામાં ગયા. સાવિત્રી પણ અંદર ઝૂંપડામાં યુવાનના અંધ માતા પિતા હતા, તેમની આ યુવાન સેવા ચાકરી કરતા હતા. સાવિત્રીએ યુવાનને અને એમના માતા પિતાને પોતાનો પરિચય આપ્યો, પોતાની ઘટના કહી અને પોતે આ યુવરાજ સાથે લગ્ન કરવા માંગે છે એવો પ્રસ્તાવ રજૂ કર્યો. ત્યારે અંધ માતા પિતાએ પણ સમજાવ્યું યુવરાજને, અને યુવરાજ એનું નામ સત્યવાન હતું અને સત્યવાન પણ પછી સંમત થયા. સત્યવાન લગ્ન માટે સંમત થયા એટલે સાવિત્રીએ એમના પિતા અશ્વપતિ રાજા એમને સંદેશો કેવડાવ્યો. અશ્વપતિ રાજાએ ગુરુ વિદ્વાનો બધાને જાણ કરી અને યથાર્થતા કેટલી આ બંનેના લગ્નમાં એવી ખાતરી કરવા કાર્યશીલ બન્યા. ત્યારે તજજ્ઞો, એક્સપર્ટ અને વિદ્વાન બધા કહેવા લાગ્યા કે સાવિત્રી માટેનો ઉત્તમ વર સત્યવાન, એનું આયુષ્ય હવે માત્ર 1 જ વર્ષનું છે. માટે જે કંઈ નિર્ણય લેવો હોય તે સાવિત્રી અને આપ બંને પક્ષના માતા પિતાઓએ લેવાનો છે. ત્યારે સાવિત્રીએ તો કહ્યું કે લાંબુ લાંબુ આયુષ્ય, એના કરતાં તો પ્રેમથી 100 વર્ષ, પ્રેમથી 1 વર્ષ તો લગ્ન ભલે જીવન પ્રાપ્ત થાય. અને એમ કીધું છે કે 100 વર્ષની જિંદગી એ શું કામનું? 7 દિવસ પણ પ્રેમથી રહેવું એ જ ઉત્તમ છે. અને આથી અને સાવિત્રીએ તો લગ્ન કર્યા.
વડ પૂજનનું વ્રત શરૂ કર્યું. ભક્તિભાવ તપ કરવા લાગી. વર્ષ પસાર થયા પછી યમરાજ પોતે પધાર્યા છે અને સત્યવાનના પ્રાણ યમરાજાએ હરી લીધા. યમરાજા આગળ આગળ જાય છે. પાછળ પાછળ સાવિત્રી પોતે જાય છે. યમરાજાને તો નવાઈ લાગી કે મારી પાછળ અત્યાર સુધીમાં ન ભૂતો ન ભવિષ્યથી કોઈ પાછળ આવી ન શકે મનુષ્ય સ્વરૂપે, અને આ સ્ત્રી કેમ આવે છે? અગ્નિ, જળ, અવકાશ, પૃથ્વી. હવે યમરાજાએ તો કહ્યું કે હું તમે કહો તેટલા વરદાન આપું, પણ તમે પાછા જતા રહ્યો. તમે કહો તો બીજા સુશીલ પુરુષ સાથે લગ્ન કરાવી આપું. તમારા સાસુ સસરાની પણ સેવા કરશે. તમારું જીવન ધન્ય બનશે. સાવિત્રી માન્યા નથી. યમરાજા તો અંતે થાક્યા. સાવિત્રીનું તપ, એનું બળ, એની શક્તિ, એના ઉપર આ પંચ એવા તત્વોની કૃપા જોઈ અને યમરાજાએ તો સત્યવાનના પ્રાણ સાવિત્રીને પાછા સોંપ્યા. યમરાજાને ક્યાં ખબર હોય કે આ તો માતા પોતે પધાર્યા છે, સાવિત્રી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. એમને ક્યાંથી કઈ તકલીફ કે અવરોધ અસર કરે? આપવા જ પડે પ્રાણ, એટલે આપવા પડ્યા, આપી દીધા. સાવિત્રી પોતાના પતિ સત્યવાનનું ગોળી હતું એમાં પ્રાણને પધરાવ્યા, જીવિત થયા. આવી રીતે બધાએ પૂછ્યું કે હે દેવી, આપની અંદર આટલી બધી શક્તિ અને આવું બધું ક્યાં કારણથી? ત્યારે સાવિત્રીએ કહ્યું છે કે હું વડનું પૂજન કરું છું. વડ અમારી ઉપર કૃપા કરે છે અને ત્યારથી બધા સ્ત્રીઓ, મહિલાઓ પોતાના પતિના આયુષ્ય માટે વડની પૂજા કરવાનું વ્રત રાખવા લાગી. અને ત્યાર પછી બધાને પોતાના પતિના આયુષ્ય વડની કૃપાથી અને પ્રભુની કૃપાથી લાંબા આયુષ્ય મળ્યા. અને આજે પણ આ વડ પૂજનની વ્રતની બધી મહિલાઓ વિધિપૂર્વક વ્રત કરે છે અને કૃપા મેળવે છે. આજે આ વડ પૂજનના વ્રતને વડ સાવિત્રી વ્રત એવા નામથી ઓળખવામાં આવે છે. અને સ્ત્રી પત્ની ધારે તો એમની ઈચ્છા હોય તો તપ કરીને ગમે તે પ્રાપ્ત કરી શકે છે. પરીક્ષિતજીને હવે
આગળની કથા કહેવા સુખદેવ પ્રભુ તૈયાર થયા છે અને દિવ્ય વિમાનમાં 100 વર્ષ સુધી કદમ ઋષિ અને દેવહૂતિ એમણે ભોગવ્યા. દરમિયાનમાં 9 કન્યાનો જન્મ થયો અને ત્યાર પછી કદમ ઋષિએ કહ્યું કે હવે હું સંસાર છોડવા માંગુ છું. શરત હતી. ત્યારે દેવહૂતિએ કહ્યું કે આપ કૃપા કરો અને મને આ 9 કન્યાઓ હું કોના આધારે જીવન મારું પસાર કરીશ? કન્યાઓને તો યોગ્ય જગ્યાએ પરણાવવાની રહી. ત્યારે આ પ્રશ્ન સોલ્વ કરવા માટે અને પ્રભુની લીલા એના કારણથી કદમ ઋષિએ ફરી પુત્ર આપવાની એવી સંકલ્પ શક્તિનો ઉપયોગ કર્યો અને ફરી દેવહૂતિ સાથે મૈથુન કાર્ય શરૂ કર્યા અને સંસાર આગળ ચલાવ્યો. અંતે સમય આવ્યો અને એક સુંદર મજાનો પુત્ર સંતાન કદમ ઋષિ અને દેવહૂતિને પ્રાપ્ત થયું. આ પુત્ર એનું આગળ જતા કપિલ એવું નામ રાખવામાં આવ્યું છે અને આ કપિલ સ્વરૂપે પ્રભુ પરમાત્મા શ્રી હરિ એમણે પ્રાગટ્ય કર્યું છે અને કપિલ એ ભગવાનનો અવતાર જ છે. બોલીએ કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાને પોતાની માં દેવહૂતિને જીવનના અંતે દિવ્ય જ્ઞાન આપ્યું છે. કદમ ઋષિ તો સંસાર છોડી તપ કરવા નીકળી પડ્યા છે. કપિલ એમણે પોતાની માતા દેવહૂતિને ઘણા એવા ઉપદેશો આપ્યા છે. અધ્યાત્મ જ્ઞાન શીખવ્યું છે અને આ જ્ઞાનને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન પણ કહેવાય છે તથા કપિલ ગીતા પણ કહેવાય છે. સુખદેવજી કહે છે, હે રાજન, કપિલ ગીતાનો ઉપદેશ તમે ધ્યાનથી સાંભળો. કપિલ એ પણ ઊંચા આસન ઉપર બેઠા. એની માતા દેવહૂતિ નીચે બેઠા છે. જ્ઞાન ઉપરથી જ નીચે જાય છે એમ કહેવાય છે અને એ ઉપદેશ એનો બોધ મુખ્યત્વે એવો છે કે 25 તત્વો એ આપણી અંદર છે અને એ તત્વો એ જ કાર્યશીલ છે. એ તત્વોમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ 5 મહાભૂત તત્વો, ગંધ, રસ, રૂપ, સ્પર્શ
જીભ, નાસિકા, વાણી, હાથ, પગ, લિંગ, ગુદા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 14 અને આગળ કીધા 10, આમ 24 તત્વો, અને એક કાળ, આમ 25 તત્વો. અને આ 24 તત્વોને પ્રકૃતિ તત્વ કહેવાય છે. જે મનુષ્ય દંભ, હિંસા, મત્સર ભાવ એનો મનમાં સંકલ્પ કરીને ક્રોધાતુર થઈ જાય અને પરમાત્માની ભક્તિ પછી કરશે તો આ મનુષ્યને પણ ભગવાનનો ભક્ત તો કહેવાય જ છે હો, ભલે ને ક્રોધી હોય. મનુષ્ય પોતાના હૃદયમાં જ્યાં સુધી પરમાત્માને સ્વીકારશે નહીં તથા પરમાત્મા બધા જ જીવોમાં છે તેવું મનુષ્ય જ્યાં સુધી સ્વીકારશે નહીં ત્યાં સુધી મનુષ્યએ મૂર્તિની પૂજા કરવાની. આમ ઉત્તમ એવો બોધ આપ્યો છે. સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, હવે સુંદર મજાની કથા મારે તમને સંભળાવવી છે. એ તમે ધ્યાનથી સાંભળો. આપણે પણ આપણી કથા એને અહીંયા ટૂંકો વિરામ આપીશું. ત્યાર પછી આગળની કથા આપણે કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. હે દાદા, હે પ્રભુ, હે નારાયણ ભગવાન,